પાટણ જિલ્લાના ખેડૂતોની વર્ષોથી તમાકુની ખરીદી માટે માર્કેટની માંગ હતી, જે આજે પૂર્ણ થઈ ગઈ છે। પાટણ માર્કેટ યાર્ડ પાટણ ઊંઝા રોડ પર દીગડી ગામ નજીક 8 વીઘા જમીનમાં હંગામી તમાકુ માર્કેટ યાર્ડની શરૂઆત કરાઈ છે। સંત દોલતરામ મહારાજના હસ્તે તમાકુની સબ માર્કેટ યાર્ડનો શુભારંભ કરાયો। પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેડૂતો તમાકુની બોરીઓ લઈ અને આવ્યા હતા। હરાજીમાં વેચાણ કર્યું। પહેલા દિવસે 50,000 બોરીથી વધુ તમાકુની આવક નોંધાઈ છે। મુહૂર્તમાં થયેલી હરાજીમાં 26,151 રૂપિયાનો ઐતિહાસિક ભાવ પ્રાપ્ત થયો। યાર્ડમાં 30 કમિશન એજન્ટો અને 80 યુનિફાઈડ લાયસન્સ ધારક વેપારીઓ કાર્યરત હતા। ખેડૂતો માટે હંગામી ધોરણે આરામ કરવા તેમજ નાસ્તા અને ભોજન માટે કેન્ટીન સહિતની વ્યવસ્થા પણ કરાઈ છે। પાટણમાં તમાકુની હંગામી સબ માર્કેટ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી ફેલાઈ, કેમ કે જિલ્લામાં પહેલીવાર તમાકુની ખરીદીની આજથી શરૂઆત થઈ છે। અત્યાર સુધી પાટણ જિલ્લાના ખેડૂતોને તમાકુના વેચાણ માટે મહેસાણાના ઉનાવ તેમજ બનાસકાંઠાના શિહોરી જવું પડતું હતું। આ માટે સમય વેડફાટો હતો। આજે સાથે જ ભાડું અને મંજૂરીનો ખર્ચ પણ વધુ થતો હતો। પાટણ તમાકુ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને 1700 થી 2000નો ભાવ મળી રહે છે અને રોકડા પૈસા મળી રહેતા ફાયદો થશે। જે શરૂઆત થઈ છે એમાં વેપારી અને ખેડૂતો જે અમે અનુમાન લગાવતા હતા એના કરતે અનુમાન કરતે પણ ડબલ આવક 25-30 હજાર બોરીનું અમારું અનુમાન હતું, એના કરતાં પણ વધુ આવક એટલે 50 કરતાં પણ વધુ બોરીઓની આવક થઈ છે, જે ખરેખર વેપારીઓ અને ખેડૂત બંને માટે ખૂબ સારી વાત છે। પણ ભવિષ્યમાં એવું કે અહીંયા પાકી બોધકામ થયા પછી તો ઘણો બધો આ માર્કેટનો ઉઠાવ આવશે અને આટલા એરિયામાં તો અમે આવું ધાર્યું નહોતું કે આટલો બધો માલ આવશે। 1 લાખ બોરી આવી સાહેબ, એટલે લોકોને આ બધા વેપારીઓ પ્રત્યે લાગણી છે। ખેડૂતો બધા અમે ખરા એમના સર્કલના છીએ। આજે અમને ભાવ 1700 થી 2000 આસપાસમાં મળે છે। આજે તમને જણાવતો આનંદ થાય કે આજે પહેલી જ શુભારંભ કરતો હરાજી પહેલી જ હરાજી હતી માર્કેટની, તો એમાં જે ખેડૂતનું હતું એ ખેડૂતને મણના 26,000 ઉપરોત રૂપિયાની ભાવ બોલાય, હરાજીમાં ભાવ બોલાય। આ મને એવું લાગે છે કે રેકોર્ડ છે અને આ પ્રકારની 70,000 ઉપરાંત બોરી પહેલા જ દિવસે આવે એ પણ અમારા બધાના જે કરેલું કામ છે એનો અમને બધાને સંતોષ છે। અને હું વિસ્તારના બધા ખેડૂતોને પણ વિનંતી કરું છું કે આપણી તમાકુની જણસ લઈ અને પાટણ ઊંઝા રોડ ઉપર દીગડી ખાતે અમારું જે સબ માર્કેટ શરૂ કર્યું છે ત્યાં એક વખત આવો।